એક દિવસની વાત છે, રાજા પરીક્ષિતને એમ થયું કે મારા પૂર્વજોની કેટલીક જગ્યા છે, ચાલ હું જોઈતો આવું. એટલે સૈન્યની સાથે એ પરીક્ષિત રાજા નીકળ્યા છે એક એક ગામમાં જોવા માટે કેટલી જગ્યા છે, શું શું છે, કેવું મારા પૂર્વજોનું નામ છે. અને બધી જગ્યાએ જાય અને ખૂબ રાજીપો થાય, કારણ કે જે જોવે ને એમ કહે કે આ પાંડવોનો અંશ છે, પૂર્વજોનું બહુ મોટું નામ છે. આ જોઈને રાજા પરીક્ષિત રાજી થાય. પણ એક દ્રશ્ય એને જોયું કે ધર્મરૂપી બળદ ધરા ઉપર, ગાય રૂપી ધરા એના ઉપર એ બળદ ઊભો છે અને આ બળદના 4 પગમાંથી 3 પગ કપાઈ ગયા છે. અને કોઈ પુરુષ છે એ બળદને મારી રહ્યો છે. એ પુરુષ બીજો કોઈ નથી, એનું નામ કળિયુગ છે. 3 પગ બળદના કપાઈ ગયા. એ કયા? તો કે તપઃ, શૌચમ, દયા, સત્યમ. 3 પગ, 4 પગ છે, એમાંના 3 પગ તો કે તપઃ, શૌચમ ને દયા, આ 3 પગ કપાઈ ગયા છે. હવે એક પગ ઉપર આ બળદ ઊભો છે અને એ પગ છે સત્યરૂપી. એક વાત સમજી લેજો, આ સંસારમાં, આ જગતમાં જ્યાં સુધી સત્ય છે ને ત્યાં સુધી હું ને તમે જીવિત છીએ. જ્યાં સુધી આ સંસારમાં સત્ય છે ત્યાં સુધી આ સૃષ્ટિ છે. સત્ય પણ વહી જશે ને પછી બધું જ પૂરું થઈ જશે. સત્ય ઉપર આ જગત ટેક્યું છે. પરીક્ષિત રાજા કહે છે, હે પુરુષ તું કોણ? બોલે હું કલિયુગ. કેમ મારે છે? બોલે મારો સમય આવ્યો છે. બોલે આ બધી પ્રોપર્ટી મારા પૂર્વજોની છે. તો કે ભલે રહી, પણ મારો સમય આવ્યો છે એટલે મારે રહેવાનું છે, મને રહેવાના સ્થાન આપ્યું. અને ત્યારે રાજા પરીક્ષિતે એ કલિયુગને રહેવાના સ્થાન આપ્યા છે. દ્યુતમ, પાનમ, સ્ત્રીય, સુનામ 4 સ્થાન આપ્યા. સૌથી પહેલે જ્યાં જુગાર રમાય ત્યાં કલિયુગનું સ્થાન છે, પરીક્ષિત રાજાએ આપ્યું છે. જ્યાં મદિરાનું પાન થાય ત્યાં કલિયુગનું સ્થાન છે. જ્યાં વ્યભિચાર થાય ત્યાં કલિયુગનું સ્થાન છે. જ્યાં હિંસા થાય છે ત્યાં કલિયુગનું સ્થાન છે. આ 4 જગ્યા આપી. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ મદાત પ્રભુ તતોનૃતમ મદમ કામમ રજો વેરમ ચ પંચમમ. કલિયુગ કહે મારો પરિવાર થોડોક મોટો છે, મને હજી થોડી જગ્યા આપો. એટલે કલિયુગને રહેવા માટે બતાવ્યું કે અનિતિનું ધન, અનિતિનું સોનું, એમાં કલિયુગનું સ્થાન છે. જ્યાં ખોટું બોલાય ત્યાં કલિયુગનું સ્થાન છે. તતોનૃતમ મદમ, જ્યાં અભિમાન છે ત્યાં કલિયુગ છે. જ્યાં કામ છે ત્યાં કલિયુગ છે. જ્યાં રજોગુણ છે ત્યાં કલિયુગ છે. જ્યાં વેર છે ત્યાં કલિયુગ છે. આ બધો કલિયુગના પ્રભાવ. 9 સ્થાન આપ્યા. કલિયુગ રહેવા લાગ્યો. પરીક્ષિત રાજા મહેલમાં આવ્યો.